જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાના સફળ ઓપરેશન સિંદૂરની ઉજવણી માટે બુધવારે સાંજે શહેરના ભાગલથી ચોક બજાર કિલ્લા સુધી તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી। ભારતીય સેનાની તર્જ પર આયોજિત તિરંગા યાત્રાને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે લીલી ઝંડી આપી હતી। આ પ્રસંગે પાટીલે કહ્યું કે ભારતીય સેનાએ ખૂબ જ બહાદુરીથી ઓપરેશન સિંદૂર ચલાવ્યું અને પાકિસ્તાનના આંતરિક વિસ્તારોમાં પ્રવેશ કરીને આતંકવાદીઓના ઠેકાણાઓ પર મિસાઇલોનો વરસાદ કર્યો અને સેંકડો આતંકવાદીઓને ઠાર કર્યા। ઓપરેશન સિંદૂર ભારતના લોકોની ભાવનાનું પ્રતિબિંબ છે। આતંકવાદીઓ માટે આશ્રયસ્થાન એવા પાકિસ્તાન પર હુમલો કરીને ભારતીય સેનાએ વિશ્વને તેની અપાર શક્તિ અને ક્ષમતાનો પરિચય કરાવ્યો છે। મોટી સંખ્યામાં લોકોએ તિરંગા યાત્રામાં ભાગ લીધો હતો અને ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓથી આકાશ ભરાઈ ગયું હતું। આ યાત્રામાં સાંસદ પ્રભુ વસાવા, મેયર દક્ષેશ માવાણી, ધારાસભ્યો, ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ, જિલ્લા કલેક્ટર ડો સૌરભ પારધી, સંયુક્ત કમિશનર શાલિની અગ્રવાલ, કોર્પોરેટરો, અધિકારીઓ, ઉદ્યોગપતિઓ, ભૂતપૂર્વ સૈનિકો, વિવિધ એનજીઓ, શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ, કેડેટ્સ, શિક્ષકો, ડોક્ટરો, ઉદ્યોગપતિઓ, સંતો અને મહંતો સહિત મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો હતો।